વિસાવદર નજીક આવેલા વિછાવડ ગામે એક અનોખા ઉદાહરણ સાથે સમાજને એક સારી શીખ મળે તે હેતુથી વાલ્મીકી સમાજના નિવૃત્ત તલાટી મંત્રી દળિયા મનસુખભાઈની દીકરી અસ્મિતાબેનના લગ્ન યોજાયા હતા. જો કે લગ્ન તો દરેક સમાજમાં થાય છે, પરંતુ આ લગ્નમાં કંઈક નવીનતા હતી. જો કે મીડિયા દ્વારા રૂબરૂ મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે મનસુખભાઈ દ્વારા તેમની દીકરીના લગ્નમાં ગામમાં જમણવાર તો બંધ રાખવામાં આવ્યો, પરંતુ મહત્વની બાબત એ છે કે ગામના ચબૂતરામાં અને ગામના સીમાડામાં પંખીઓ માટે ચણ અને પશુઓ માટે ઘાસચારો આપવામાં આવ્યો હતો અને કીડી મકોડાને પણ ગામના સીમાડામાં કીડિયારું પૂરવામાં આવ્યું હતું. મનસુખભાઈનો મુખ્ય આશય હતો કે મારી લાડકીના લગ્ન પ્રસંગે પશુ પંખી પણ ભોજન કરી શકે. ખાસ વિશેષ તો વરકન્યા લીલા માંડવે પહોંચે તે પહેલાં લોક કલ્યાણ કાર્ય તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. વરકન્યાના હાથે પ્રાથમિક શાળામાં વૃક્ષ વાવી અને આ પર્યાવરણની ઉમદા કાર્યનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે વિછાવડ ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન મહેશભાઈ દાફડા અને સામાજિક અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને લાડકી દીકરીને લોકો કન્યાદાનમાં સોનું ચાંદી આપે છે, પરંતુ મનસુખભાઈએ દીકરીને વૃક્ષ કન્યાદાનમાં આપી સમાજ અને જગતમાં એક નવો રાહ ચીંધ્યો હતો. શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.